દિલ્હીમાં રખડતા કૂતરાઓના વધી રહેલા હુમલાઓ બાદ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ આપ્યો છે. કોર્ટે આ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી કરીને દિલ્હી સરકાર, એમસીડી અને એનડીએમસીને તાત્કાલિક ધોરણે તમામ રખડતા કૂતરાઓને પકડી લેવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર પકડાયેલા કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં તેમને પાછા છોડવામાં આવશે નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ કેસમાં લોકોની સુરક્ષા સર્વોપરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે 8 સપ્તાહમાં આશરે 5,000 કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કૂતરા કરડવાની ફરિયાદ કરવા માટે એક અઠવાડિયામાં હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવાનો આદેશ અપાયો છે, જેના પર ફરિયાદ મળ્યાના 4 કલાકમાં કૂતરાને પકડી લેવાશે. કોર્ટે એ પણ ચેતવણી આપી છે કે આદેશનું પાલન કરવામાં અવરોધ ઊભો કરનારને કોર્ટની અવમાનના ગણવામાં આવશે. આ નિર્ણય લોકોની સુરક્ષા માટે એક મોટું પગલું છે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.